અવારનવાર ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે લેબોરેટરીમાં પાણી મોકલવું હોય તો કેવી પ્રોસેસ કરવી। તો જો આ આપણે આ દાર છે, આપ જોઈ શકો છો, અને દારમાંથી પાણી આવે છે। જનરલી જે પણ સોર્સ હોય, દાર હોય, કૂવો હોય, કેનાલ હોય, રિઝર્વિયર હોય, તો એમાં જે મોટર હોય પહેલાં 5 મિનિટ હાંકવાની। 5 મિનિટ હાલે એટલે શું થાય કે એનો જે એની અંદર જે માનો કે આ તો લોખંડની મોટર છે, તો આની અંદર જે પણ કાટ હોય એ કાટ હોય એ બધું વ્યવસ્થિત નીકળી જાય। અને ઘણી વખત બાંધા તળ હોય તો તળનું જે નોર્મલ પાણી હોય એ નીકળી જાય, ભર્યું પાણી હોય એ નીકળી જાય, પછી એક રનિંગ પાણી હોય એ પછી આવે, એટલે જે ખરેખર આવકનું પાણી હોય, ઓલું બાંધ્યું ભર્યું પાણી હોય। તો આવી રીતે પહેલાં તમારે 5 મિનિટ હાંકીને અને પાણી કાઢી લેવાનું। પછી આવી રીતે કોઈ સ્વચ્છ બોટલ, વ્યવસ્થિત સાફ કરેલ બોટલ હોય એમાં આપણે ભરી લેવાનું છે, અને એની ઉપર તમારે માર્કિંગ મારવાનું કે ખેતરનું નામ, સર્વે નંબર, પછી એ પાણી છે એ કયા સોર્સનું છે, કૂવાનું છે, દારનું છે કે, અને કેટલા ફૂટેથી પાણી આવે છે, અને પછી એ વસ્તુ નજીકની કોઈ પણ લેબોરેટરીમાં મોકલી દેવાની। એમાંય અગત્યના ક્યાં ક્યાં ટેસ્ટ કરાવવા જોઈએ એની વાત કરીએ તો એનું EC, pH, પછી બહુ સમસ્યા હોય તો ક્લોરાઇડ, ફ્લોરાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ, બાયકાર્બોનેટ, સોડિક આયન એમાં કેટલા છે, આ પ્રકારના એની અંદર અલગ અલગ રિપોર્ટ કરાવી લેવાય। પછી રિપોર્ટ કોઈ પણ નિષ્ણાંતને બતાવો, એ નિષ્ણાંત તમને વિગતવાર માહિતી આપે કે આ પાણી પાયા જેવું છે કે નથી। ખેડૂત મિત્રો, જો આપ પણ પાણીના કે જમીનના ટેસ્ટ કરાવવા માગતા હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો। ગ્રીનલેન્ડ એગ્રી ક્લિનિક, ખેતીનું આધુનિક દવાખાનું, રાજકોટ, 97 231 35 9 55। ધન્યવાદ।